ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। રાજ્યના 6 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં રેડ એલર્ટ અપાયું છે। સુરેન્દ્રનગર, કચ્છ તથા મહેસાણામાં પણ રેડ એલર્ટ અપાયું। પાટણ, ગાંધીનગર, ખેડા, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। મોરબી, રાજકોટ તથા બોટાદમાં ઓરેન્જ એલર્ટ અપાયું। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને સૂચના આપવામાં આવી છે। એનડીઆરએફની 12 અને એસડીઆરએફની 20 જેટલી ટીમ છે ડિપ્લોય કરવામાં આવી છે। ભારે વરસાદની વચ્ચે હજુ પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ સ્ટેન્ડ બાય રહેવા માટે જણાવવામાં આવ્યું છે। મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ છે। મોરબી, રાજકોટ, બોટાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે। નિકુંજ, ભારે વરસાદની આગાહી વચ્ચે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ ડિપ્લોય કરવામાં આવી છે। આગામી દિવસ રાજ્યભરની અંદર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે, અને તેને લઈને એનડીઆરએફ એસડીઆરએફની ટીમોનું ડિપ્લોયમેન્ટ પણ કરાયું છે। રાજ્યના 6 જિલ્લાઓની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, કચ્છ અને મહેસાણા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। પાટણ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મોરબી, રાજકોટ અને બોટાદમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સાવચેતીના ભાગરૂપે એનડીઆરએફ અને એસડીઆરએફની 20 જેટલી ટીમો જે છે તેને પણ આ તમામ સ્થળો જે છે ત્યાં ડિપ્લોય કરવામાં આવી છે। જરૂર જણાય તો જિલ્લાઓ કક્ષાએ પણ એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમો જે છે તેનું ડિપ્લોયમેન્ટ થઈ શકે તે માટેની પણ સૂચના અપાઈ છે। મુખ્ય સચિવે પણ થોડા સમય પહેલા જ સ્ટેટ ડિઝાસ્ટર ઇમરજન્સી સેન્ટર સાથે એક મહત્વની સમીક્ષા બેઠક કરી છે, અને તે સમીક્ષા બેઠકની અંદર વરસાદથી સાવચેત રહેવા માટે તમામ જિલ્લા વહીવટીતંત્ર જે છે તેને સૂચન કર્યું છે। જી નિકુંજ, આભાર જાણકારી માટે।